સિટી અપડેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત શહેરમાંથી અપહરણ થયેલી 4 વર્ષીય બાળકીનો ઓપરેશન મુસ્કાન હેઠળ 84 કલાકમાં સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યો છે। અમરોલી વિસ્તારના છાપરા ભાઠા તાપી નદીના કિનારે આવેલા ગાર્ડનમાંથી બાળકીનું અપહરણ કરનાર આરોપી પપ્પુ ખડિયાને અમદાવાદના નારોલ વિસ્તારમાંથી ઝડપવામાં આવ્યો છે। આ સમગ્ર ઓપરેશન દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચ અને અમરોલી પોલીસના 110થી વધુ પોલીસ કર્મચારીઓ, 5 પીઆઈ અને 9 પીએસઆઈની અલગ અલગ ટીમોએ સતત 84 કલાક સુધી નોનસ્ટોપ તપાસ હાથ ધરી હતી। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ફોટાના આધારે એક જાગૃત નાગરિકે માહિતી આપતા આરોપી સુધી પોલીસ પહોંચી શકી હતી। આરોપીએ બાળકીને ભીખ મગાવવાના અને સહાનુભૂતિ મેળવી પૈસા કમાવાના હેતુથી અપહરણ કર્યું હોવાની કબૂલાત કરી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ, અમરોલી પોલીસ અને અમદાવાદ નારોલ પોલીસના સંયુક્ત પ્રયાસોથી બાળકીનો સહી સલામત રેસ્ક્યુ થતાં સુરત પોલીસને મોટી સફળતા મળી છે। સિટી અપડેટ ન્યૂઝ, સુફિયાન મુલ્લા। જોડાયેલા રહો, કારણ કે હવે શહેર નહીં સમગ્ર દેશ કહેશે। આ છે સિટી અપડેટ ન્યૂઝ।